તો બાપા સીતારામ બધાને આ તો જો આપણે ફાઇનલી આપણે અત્યારમાં મસ્ત તૈયાર થઈ ગયા છે અને અત્યારમાં સુરત દાદાનો પણ મસ્ત એકદમ તીખો તડકો છે। અત્યારે આપણે તીખો તડકો હોય ને અત્યારે આપણને ગમે, કારણ કે હવે આવી ગયો છે શિયાળો, એટલે શિયાળામાં ઠંડી પણ એટલી પડે છે અને અત્યારે જો મને ઠંડી પણ એટલી વાય છે, એટલે મેં પહેરી લીધું છે સ્વેટર। અને અત્યારમાં સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગીન થઈ ગયા છે। અત્યારમાં સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગીન થઈ ગયા છે અને આ બાજુ આપણે પપૈયા પણ મસ્ત એકદમ થઈ ગયો છે। હજુ તો પપૈયા નાનો છે પણ ખડખડા ફૂલ પણ કડવા મળ્યા છે અને પપૈયાને ફાર પણ આવી ગયો છે। હજુ કાંઈ પપૈયા આવ્યા નથી, જો કેવો મસ્ત એકદમ પપૈયા પણ થઈ ગયો છે। જો પપૈયા પણ મસ્ત એકદમ નાના નાના પપૈયા હજુ તો આવી ગયા છે, ફાલ છે ને પપૈયા હજુ તો નાના છે। પપૈયા પણ નાના નાના આવી ગયા ને હજુ જો ખડખડો ફાલ પણ આવે છે હજુ તો। અને આ આપણે છે નાનો પપૈયો, આને કાંઈ હજુ ફાલે નથી આવ્યો। એટલે આજ તો જો આપણે વહેલા સવારમાં પપૈયાને પાણી પણ પાઈ દીધું છે ને મસ્ત એકદમ પપૈયા પણ થઈ ગયો છે। અને આ બાજુ આપણે લીંબુડી પણ મસ્ત એકદમ થઈ ગઈ છે, તમે બધા વ્લોગમાં બન્યા રહેજો। જો મસ્ત એકદમ લીંબુડી પણ એકદમ મસ્તીની થઈ ગઈ છે અને લીંબુડીને પણ આપણે પાઈ દીધું છે પાણી। હજી તો લીંબુડી નાની એવી છે અને આઈન પર આપણે વાવી દીધા છે થોડા ધાણા, એટલે ધાણા પણ ઉગી ગયા છે। આપણે લીંબુડીમાં ખામણામાં જ આપણે વાવી દીધા ધાણા, લીંબુડી પણ મસ્ત થઈ ગઈ એકદમ અને ધાણા પણ ઉગીને એકદમ થઈ ગયા છે। તો જો અત્યારમાં મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગીને થઈ ગયા છે ને હવે આપણા કબૂતરને અને ચકલાને ચણ નાખ્યા, એવી તમને બધા એને ખબર જ હશે। આપણે રોજ કબૂતરને અને ચકલાને ચણ નાખવા જઈએ છીએ, તો અત્યારે હવે આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખીએ અને આપણે કઈ બાજુ જઈએ છીએ એ પણ તમને બધાને ખબર જ હશે। અને આપણે શેની ચણ નાખવાની છે, ચોખાની નાખવાની છે કે ઘઉંની, તમારે બધાને જાણવું હોય તો વ્લોગમાં જરૂર બન્યા રહેજો। તો આજે હવે આપણે નાખવાની છે ઘઉંની શણ। આપણે તો જો વહેલા શણ નાખી દીધી છે, રોજ અલગ અલગ શણ નાખવાની હોય, ક્યારેક ચોખાની નાખવાની હોય, ક્યારેક ઘઉંની નાખવાની હોય। આજે આપણે નાખીએ છીએ ઘઉંની ચણ, આપણે વહેલા ચણ નાખીએ તો એટલે કણખરા કબૂતર અને ચકલા ચણ સરી ગયા છે ને હવે થોડી જાજી ચણ છે, બીજા બધા કબૂતરને ચકલા ચણ સરી ગયા છે। અત્યારમાં જો આપણે ઘઉંની શણ નાખી દીધી છે, એટલે તો આપણે તો વહેલા શણ નાખ્યું, કારણ કે વહેલા કબૂતરને ચકલા ચણ સરવા આવે એટલે આપણે વહેલા શણ નાખી દેવી છે રોજ। અને ઘણખરી ચણ પણ સરી ગયા છે। હવે તો થોડી જાજી શણ છે, બીજી તો કબૂતરને ચકલા ચણ સરી ગયા વહેલા। અત્યારે હવે આપણે કબૂતરને અને ચકલાને ચણ નાખી દીધી છે, હવે આપણે થઈ જાય ઘર બાજુ હાલતા, પણ સુરત દાદા પણ મસ્ત એકદમ ઉગીને થઈ ગયા છે। હજુ તો આ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી, તો અત્યારમાં જો મસ્ત સુરત દાદા પણ એકદમ ઉગીને થઈ ગયા છે મસ્ત। જો એકદમ સુરત દાદા પણ એકદમ ઉગીને થઈ ગયા છે, કારણ કે હજુ તો અત્યારમાં સુરત દાદા પણ દેખાય છે પણ આમ ઘણખરા દેખાતા નથી, કારણ કે ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાય નહીં, નકર મસ્ત એકદમ સુરત દાદા પણ એકદમ ઉગીને થઈ ગયા છે। પણ આ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાતા નથી। તો અત્યારમાં સુરત દાદા પણ ઉગી ગયા છે, પણ આ ઝાડ આડું આવે એટલે કાંઈ સુરત દાદા દેખાય નહીં।
તો અત્યારમાં જો મસ્ત એકદમ સૂરજદાદા પણ એકદમ ઉગી થઈ ગયા છે, કારણ કે આ ઝાડ આડો આવે એટલે કાંઈ આપણને સૂરજદાદા દેખાતા નથી ને અત્યારમાં જો ઠંડી પણ એટલી પડી છે એટલે આપણે અત્યારમાં પહેરી લીધું છે સ્વેટર, અને તમે બધાએ પહેરી લીધું સ્વેટર, કારણ કે અત્યારે ઠંડી પણ એટલી પડે છે, અત્યારમાં પવન પણ એટલો છે અને મને ઠંડી પણ એટલી વાય છે એટલે આપણે વહેલા સ્વેટર પહેરી લીધું છે. અને અત્યારમાં મેઘરવો પણ એટલો આવ્યો છે, જાણે વરસાદ આવ્યો હોય એટલો મેઘરવો પણ આસતો આવ્યો છે. અત્યારમાં કેટલો બધો મેઘરવો આવ્યો છે, જાણે વરસાદ આવ્યો હોય એટલો મેઘરવો આવ્યો છે આજ તો અત્યારમાં મેઘરવો પણ એટલો આવ્યો છે. તો તમને બધાને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો. અમારી ચેનલનું નામ છે હાર્દિક ગાબુ ઓફિશિયલ. યુટ્યુબમાં જઈને સર્ચ મારીને જોવાનું ભૂલતા નહીં, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. તો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરશું.